જેટલા યુવાનો બેઠા છે, 1 મિનિટ બરાબર મારો એક એક શબ્દ પકડજો. યુવાનો, અહીંયા એક સંસ્થા ચાલે છે, YSK. તમારી જ એક સંસ્થા છે YSK. એ સંસ્થા બહુ મોટું કામ કરી રહી છે સાહેબ. મને હવે જ્યારે હું અમારી બ્રાહ્મણની જ્ઞાતિમાં બોલવા ઊભો થઈશ કે બીજી કોઈ જ્ઞાતિમાં ભવિષ્યમાં બોલવા ઊભો થઈશ, ત્યારે સાહેબ આ YSK નો તમારો હું દાખલો આપીશ જાહેરમાં. આ કેવડું મોટું ડાપણ કહેવાય, આ કેવડું મોટું બુદ્ધિનું કામ કહેવાય કે ન કરે નારાયણ અને તમારા સમાજની કોઈ વ્યક્તિનું અવસાન થાય એટલે આ સંસ્થા ઇમિડિયેટલી એને 5 લાખ રૂપિયા આપી દે અને પછી આગળ ઉપર આ સંસ્થાના આગેવાનો જઈને તપાસ કરે કે બીજા 5 લાખ એની પત્નીને આપવાની જરૂર છે, મા બાપને આપવાની જરૂર છે, એના સંતાનોને આપવાની જરૂર છે, ખરેખર કોને આપવાની જરૂર છે, એ બરાબર ચકાસણી કરી, ખાતરી કરી અને પછી એના સ્વજનને જે યોગ્ય હોય, લાયક હોય, એને બીજા 5 લાખ રૂપિયા આપે. સાહેબ 10 લાખ રૂપિયા કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિને આ રીતે મળી જાય, સાહેબ આખી દુનિયાને અનુસરવું પડે એવી આ તમારી યોજના છે સાહેબ. અને ઈ પાછા 10 લાખ રૂપિયા ઈ કોઈ તમારા જે સભ્ય થયા હોય YSK ના, એના કેટલા રૂપિયા સાહેબ? માત્ર 100 રૂપીસ. કેવળ 100 રૂપિયા. કેવળ તમે વિચાર કરો સાહેબ, તમારા મેમ્બરના માત્ર 100 રૂપિયા આ રીતે અવસાન પામી જનાર વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયા અપાવે. એટલે તમામ યુવાનોને હું જગદીશ ત્રિવેદી વિનંતી કરું છું કે કાલે YSK ની અંદર મોટી સંખ્યામાં સાહેબ ફોર્મ ભરાવા જોઈએ અને મોટી સંખ્યામાં તમે જે સભ્ય ન હોય એ YSK ના સભ્ય થજો સાહેબ. આજે મકર સંક્રાંતિ અને પોંગલના દિવસે એક નિર્ધાર કરજો અને એ તમને 10 લાખ મળે એટલા માટે નહીં. આ છેલ્લું વાક્ય પકડી લીજો યુવાન ભાઈ બહેનો, આપણે તો મરવાના જ નથી, આપણા માટે છે જ નહીં. તમારા 10 લાખ રૂપિયા તમને મળે એટલા માટે નહીં, તમારા 100 રૂપિયા 10 લાખ બની તમારા જ્ઞાતિજનને મળે એટલા માટે થઈને સભ્ય થઈ જાજો સાહેબ.